ભુજમાં માનવજ્યોત સંસ્થા દ્વારા કચ્છભરમાં 25,000 કુંડા અને 20,000 ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દર વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર ઠેર ઠેર ચકલીઘર અને કુંડા લટકાવવામાં આવે છે. અત્યારે અમારી ટીમ દ્વારા કચ્છભરમાં આ કાર્ય ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 25,000 કુંડા અને 20,000 જેટલા ચકલીઘરોનું વિતરણ થઈ ચૂક્યું છે. આ વર્ષે લગભગ 40,000 કુંડા અને 40,000 ચકલીઘરોનું વિતરણ થશે. તમે જોતા હશો, કચ્છમાં જ્યાં પણ જાઓ, કોઈ પણ ગામડે જાઓ, કોઈ પણ શહેરમાં જાઓ, માર્ગો ઉપરથી પસાર થાવ, ત્યાં માનવજ્યોતના ચકલીઘર અને કુંડા લટકાયેલા તમને જોવા મળશે. લોકો અમારી પાસેથી લઈ જાય છે. ઘણા બધાએ સંસ્થાઓ, ગ્રુપો, મંડળો એ પોતાનું નામ લખાવે, કોઈ વાંધો નહીં, કારણ કે જીવદયાનું કામ છે. તમારા મંડળનું નામ લખાવો, તમારા ગ્રુપનું નામ લખાવો, પણ આપણે બધાએ સાથે મળીને જ્યારે જીવદયાનું આ કામ કરીએ છીએ ત્યારે ઘણા બધાએ તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે છે, ચકલીઓને રહેવા એક સુંદર ઘર મળે છે. બસ આ જ સાચું જીવદયાનું કાર્ય છે. ને આ કાર્યમાં આજે કચ્છભરના લોકો જોડાયા છે. કચ્છમાં ઘણા બધાએ મંદિરો, ગ્રુપો, મિત્ર મંડળો, મહિલા મંડળો, યુવક મંડળો, દરેકનો આમાં સહકાર મળ્યો છે. દરેક અમારી પાસેથી 500, 300, 200, 400 કુંડા, ચકલીઘર એવી રીતે કુંડા લઈ જાય છે અને એના ઉપર પોતાનું નામ લખાવે છે. તો એ સારું છે. કોઈ પણ પોતાનું નામ લખે એમાં અમને કોઈ વાંધો નથી, પણ આ કાર્ય આખા કચ્છમાં પહોંચે, ચકલીઓને રહેવા ઘર મળે અને તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે, એ જ માત્ર અમારો એક ઉદ્દેશ છે.